24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ રહી શકે તેવી આગાહી, જેમાં ખાસ કરી રાધનપુર અને સુઈગામમાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। અને આ તરફ મહેસાણા, પાટણ, સમી અને હારીજની અંદર પણ વાતાવરણમાં પલટો આવી શકે છે। મહેસાણા, બનાસકાંઠા, ડીસામાં પણ વાતાવરણમાં પલટો આવશે। પાલનપુર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાતાવરણ પલટાશે। સાબરકાંઠા અને પંચમહાલ સહિત મહીસાગરમાં પણ વાતાવરણમાં પલટો આવશે। બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ રહી શકે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી। જાન્યુઆરી માસના લગભગ આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવે અને કચ્છના કેટલાક ભાગમાં વાદળવાયુ કે છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમી હારીજના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો તેમજ સિદ્ધપુર અને લગભગ વડનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને બનાસકાંઠાના વાવ, થરાદ, રાધનપુરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, હવામાન બદલાશે। આ ઉપરાંત જાન્યુઆરીના લગભગ 7 થી 14 તારીખમાં પણ એક વિક્ષોભ આવશે, જેના કારણે પણ ગુજરાતમાં વાદળવાયુ કે હવામાનમાં પલટો આવી શકે।